વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ રોડ પર ઊભેલી એક ટ્રક પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત થયા છે, જેમાં એક 9 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે, જ્યારે 27 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત તરફ જઈ રહી હતી, ત્યારે રોડ પર ઊભી રહેલી ટ્રકમાં આ બસ ઘૂસી ગઈ હતી। ત્યારે ઘટનાની જાણ થતાં SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને JCBની મદદથી બંને વાહનોને અલગ કરવામાં આવ્યા હતા, જે બાદ પતરા કાપીને ઘાયલ મુસાફરો અને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરના ઇન્કમટેક્સ બ્રિજ પાસે થોડા દિવસ અગાઉ એક સગીરને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો। ત્યારે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। થોડા દિવસો પહેલા એક સગીરને 5 શખ્સોએ ભેગા મળીને ઇન્કમટેક્સ બ્રિજ નીચે પાન પાર્લર પાસે જાહેરમાં ફટકાર્યો હતો અને કપડાં ઉતરાવી રોડ પર દોડાવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી। ત્યારે પોલીસે અગાઉ મોહિત પરમાર અને કરણ ચૌહાણ નામના આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જ્યારે હવે વધુ તપાસ હાથ ધરીને બાકીના ફરાર આરોપીઓ હિમાંશુ વાઘેલા, સાહિલ વાઘેલા અને રવિન્દ્ર રાજ પુરોહિતની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। રાજ્યમાં 21 જૂને યોજાનારી NEET UG પરીક્ષાના નિષ્પક્ષ અને સુરક્ષિત આયોજન માટે ગુજરાત પોલીસ દ્વારા બહુસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે। ત્યારે આ અંગે રાજ્યના પોલીસ વડા GS મલિકે રાજ્યવ્યાપી વિડીયો કોન્ફરન્સ યોજી પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી હતી। આ બેઠકમાં તમામ પોલીસ કમિશનર, રેન્જ IGP અને જિલ્લા પોલીસ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પરીક્ષાને લઈને કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે IGP મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। સાથે જ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની તમામ માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવશે।